પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 6 પ્રકાર જોવા મળે છે, બરાબર. સક્રિય અને નિષ્ક્રિય ભાગીદાર એટલે શું? એવો ભાગીદાર કે જે ધંધાની અંદર કામ કરતો હોય એને સક્રિય કહેવાય, ન કરતો એને નિષ્ક્રિય કહેવાય, બરાબર. પછી આપણે જોયું તો નામનો ભાગીદાર અને નફાનો ભાગીદાર. તો નામનો ભાગીદાર એટલે શું? કે જેના નામનો ઉપયોગ થતો હોય. કે જેના નામનો ઉપયોગ થતો હોય, બરાબર ને, એને આપણે શું કહેવાય? નામનો ભાગીદાર. અને બીજું આપ્યો છે માત્ર નફાનો ભાગીદાર એટલે શું? જેનો જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે ધંધામાં ઉપયોગ કરવાનો હોય, બરાબર ને, કે જેને આપણે નામનો નફાનો ભાગીદાર કહેવાય. ખોટમાં એનો કોઈ હિસ્સો હોતો નથી. પછી આપણે જોયું નેક્સ્ટ માની લીધેલો ભાગીદાર. અહીંયા ગ્રાહકો એવું માની લે છે કે ભાઈ આ આપણો ભાગીદાર છે, પણ રિયલમાં ભાગીદાર હોતો નથી. અને પછી આપણે જોયું છે સગીર ભાગીદાર, એટલે એવો ભાગીદાર કે જેની ઉંમર કેટલી છે? 18 થી ઓછી, બરાબર. જેને નફો મળે પરંતુ નુકસાનમાં એની કોઈ જવાબદારી નથી હોતી. પછી આપણે જોયું કે ભાગીદારી પેઢીના પ્રકારો. તો ભાગીદારી પેઢીના કેટલા પ્રકારો છે? 3. એમાંથી પહેલું આપણે જોયું હતું મુદ્દત અનુસાર. ઐચ્છિક ભાગીદારી પેઢી કોને કહેશું આપણે? જ્યાં સુધી ઈચ્છા હશે ત્યાં સુધી કામ કરવાનું આપણે ઐચ્છિક ભાગીદારી પેઢી કહેશું. મુદ્દતી ભાગીદારી પેઢી કોને કહેશું આપણે? હા. અને નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી કોને કહેશું આપણે? હા, એ કાર્ય પૂરું થાય તો ભાગીદારી પેઢી શું થઈ જાય? પૂરી થઈ જાય. એ જવાબદારી અનુસાર પહેલી કઈ છે? મર્યાદિત જવાબદારી. બીજી કઈ છે? અમર્યાદિત જવાબદારી, બરાબર છે. તો આની અંદર તમારે પોતાની અંગત મિલકતો પણ વેચવી પડે, આની અંદર તમારે ન વેચવી પડે. પછી છે નોંધણી અનુસાર. તો પેલી નોંધાયેલી અને બિન નોંધાયેલી. નોંધાયેલી કોને કહેશું આપણે? જેનું કંપની રજિસ્ટ્રાર પ્રમાણે, સોરી, ભાગીદારી પેઢી પ્રમાણે જેનું સરકારી ઓફિસમાં રજીસ્ટ્રેશન થયેલું હોય, જેની પાસે એનો લાયસન્સ નંબર હોય, બરાબર. બિન નોંધાયેલી એટલે કે જેનું રજીસ્ટ્રેશન ન થયેલું હોય. તો નોંધાયેલી અને બિન નોંધાયેલીમાં શું ફરક છે? નોંધાયેલી હોય તો તમે કોર્ટમાં જઈ શકો. જ્યારે બિન નોંધાયેલી હોય તો તમે કોર્ટમાં ન જઈ શકો, બરાબર. તમારી પાસે પુરાવા રહે નહીં. હવે આપણે જોવાની છે કે ભાગીદારી પેઢીની નોંધણી, બરાબર. આપણે કીધું હતું કે ભાગીદારી પેઢીની નોંધણી કેવી? ફરજિયાત નથી, પરંતુ કેવી છે? હિતાવહક છે. હિતાવહક એટલે કે તમારી એ તમારી ઈચ્છા ઉપર આધાર રાખે છે. તમારે નોંધણી કરાવી હોય તો કરાવી શકો અથવા જરૂરી નથી. તો જ્યારે પણ હવે આપણે ભાગીદારી પેઢીની નોંધણીની અંદર આપણે જોવાનું છે 1932 ના કાયદા પ્રમાણે, ભાગીદારી પેઢીના કાયદા 1932 પ્રમાણે આપણે ભાગીદારી પેઢીની નોંધણી કરવાની છે. હવે જો સ્ટાર્ટિંગ થી જ આપણને ખબર છે કે ભાગીદારી પેઢીની નોંધણી ફરજિયાત નથી, પરંતુ હિતાવહક છે. એટલે તમારી ઈચ્છા હોય તો તમે કરાવી શકો. પરંતુ જ્યારે નોંધણી કરાવો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે અને કયા કયા વસ્તુઓ આપણે અહીંયા જોતી હોય એની આપણે ચર્ચા કરીએ. તો 1932 ના કાયદા પ્રમાણે ભાગીદારી કેવી છે ભાઈ? ફરજિયાત નથી. કરાવવાથી કેટલાક તમને ગેરલાભ થાય છે, તેથી તેની આપણે નોંધણી કરાવવી જોઈએ. તમે કદાચ સરકારી ઓફિસમાં તમારે નોંધણી બતાવવી હોય તો એનાથી ફાયદો થાય. લોન લેવી હોય તો, બરાબર, તમારે કોઈ ઉપર કેસ કરવો હોય, કોઈ લીગલ કાર્યવાહી કરવી હોય તો બધી જગ્યાએ નોંધણી કરાવેલી હશે તો તમને ફાયદો થશે.
પેઢી જે રાજ્યમાં રહેતી હોય તે રાજ્યની રજિસ્ટ્રાર એ રાજ્ય સરકારે નિમેલ નોંધણી અધિકારી છે. અહીંયા રાજ્યની રજિસ્ટ્રાર એટલે કે આ ગવર્મેન્ટ ઓફિસ નોંધણી કરાવવાની હોય. દાખલા તરીકે કેમ કોઈનો જન્મ થાય તો જન્મનું પ્રમાણપત્ર લેવાનું હોય, કોઈ મૃત્યુ પામે તો મૃત્યુનું પ્રમાણપત્ર હોય, તમે કોઈ મકાન લેવો તમારે એના ડોક્યુમેન્ટ તમે બનાવો, એમ ભાગીદારી પેઢી સ્ટાર્ટ કરો તો એનું પણ આપણે અમુક ડોક્યુમેન્ટેશન વર્ક હોય. નોંધણી કરાવવા માટે નિયમન પત્રમાં જરૂરી વિગતો ભરી, નિયત પત્રમાં જરૂરી વિગતો ભરી બધી જ ભાગીદારોની સહી, ફી, આ બધી વસ્તુ આપણે જણાવવાની છે. નિયત પત્રક એટલે ફોર્મ હશે. નિયત પત્રક એટલે આને આપણે કહેશું આપણું ફોર્મ. આ એક ફોર્મ હશે જેની અંદર આપણે બધી ડિટેલો બધી ફિલઅપ કરવાની છે. તો નોંધણીમાં સમાવેશ વિગતોમાં શું હશે? સૌથી પહેલા તમારું પેઢીનું નામ, તમારી કંપની કઈ છે, શું નામ, એનું શું સરનામું છે. પછી પેઢીની શાખાઓ, શાખાઓને લખજો બ્રાન્ચ. બ્રાન્ચ એટલે શું થશે? દાખલા તરીકે આપણી ફેક્ટરી છે, આપણે ભાવનગરમાં સ્ટાર્ટ કરી, હવે એની એક બ્રાન્ચ છે એ અમદાવાદમાં છે, એક બ્રાન્ચ રાજકોટમાં છે. તો જ્યારે રજીસ્ટ્રેશન કરાવો ત્યારે એમાં આપણે કહેવાનું કે ભાઈ અમારું ભાવનગર છે એની હેડ ઓફિસ છે અને એની બે બ્રાન્ચ રાજકોટ અને અમદાવાદમાં છે. તો એ પણ આપણે તમારે દર્શાવવાનું રજીસ્ટ્રેશન કરાવો ત્યારે. પછી જે જેટલા ભાગીદારો હોય બધાના નામ, એના સરનામા, પછી દરેક ભાગીદાર તારીખ, પ્રવેશની તારીખ એટલે કે શું થાય? ભાગીદાર જ્યારે એન્ટર થયો ત્યારે. ફોર એક્ઝામ્પલ 4 ભાગીદારો છે. આ 4 ભાગીદાર ક્યારે એન્ટર થયા? 1, 10, 2, 24 માં એન્ટર થયા. બરાબર. હવે એક પ્લસ એક નવો આવે છે. તો એ ભાગીદાર ક્યારે જોઈન થાય છે? તો કે 15/12/2024 માં એન્ટર થાય છે. પ્લસ બીજા બે ભાગીદાર આવે છે ક્યારે એન્ટર થાય છે? તો 20/2/2025 માં એન્ટર થાય. તો અલગ અલગ ભાગીદારો છે, અલગ અલગ સમયે કંપનીમાં એન્ટર થયા હોય તો કોણ ક્યારે એન્ટર થયું હતું એ તમારે આમાં તારીખ આપવાની છે. પછી પ્રમાણ એટલે શું થાય કે ભાઈ કંપનીની અંદર જેટલો પણ નફો થશે એનું પ્રમાણ શું રહેશે અને નુકસાન થશે તો એનું પણ પ્રમાણ શું રહેશે. ફોર એક્ઝામ્પલ આપણે એવું નક્કી કરીએ કે ભાઈ અહીંયા આપણે નક્કી કરીએ કે ભાઈ સરખું પ્રમાણ નો મીનિંગ શું થયો? ફોર એક્ઝામ્પલ આપણી પાસે 10 ભાગીદારો છે અને કંપનીમાં તો કે 1 લાખ રૂપિયાનો નફો થયો છે. તો દરેક ભાગીદારને કેટલા રૂપિયા મળશે? 1 લાખ રૂપિયા મળશે. 1 લાખ રૂપિયા મળશે. તો આ સરખું પ્રમાણ, નફાનું પ્રમાણ સરખું. હવે તમે નક્કી કરેલું હોય કે ભાઈ ભાગીદારનું પ્રમાણ સરખું નહીં રહે, પરંતુ કેવું રહેશે? તો કે 2:1 નું રહેશે. 2:1 અથવા 60% અને 40% નું રહેશે. 60% અને 40% નો મીનિંગ શું થાય કે ભાઈ આપણે જે કંપનીની અંદર જેને વધારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એને વધારે નફો, ઓછું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એને ઓછો નફો. ફોર એક્ઝામ્પલ આપણી પાસે 10 લોકોમાંથી વધારે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો એને 60% નફામાં ભાગ મળશે અને બાકીના 6 લોકો ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો એને 40% નફામાં ભાગ મળશે. એટલે આ 4 લોકોની વચ્ચે અહીંયા તમને 6 લાખ રૂપિયાનું ડિસ્ટ્રીબ્યુશન થશે અને 6 લોકોની વચ્ચે 4 લાખ રૂપિયા વહેંચવામાં આવશે. એને નફા નુકસાનનું પ્રમાણ કહેવાય, પ્રોફિટ એન્ડ લોસ રેશિયો કહેવાય એને અંગ્રેજીમાં. એટલે ભાગીદારી મૂડીની વિગત છે કે ભાઈ અહીંયા કયો ભાગીદાર કેટલા રૂપિયા લાવ્યો છે એની વિગત. દાખલા તરીકે એ નામનો ભાગીદાર છે એ તો કે કેટલા રૂપિયા, બી નામનો ભાગીદાર છે કેટલા રૂપિયા લાવ્યો છે તો કે 2 લાખ રૂપિયા. ત્રીજા નંબરનો ભાગીદાર છે કેટલા રૂપિયા લાવ્યો છે તો કે 20 લાખ રૂપિયા. ચોથા નંબરનો ભાગીદાર છે કેટલા રૂપિયા લાવ્યો છે તો કે કાંઈ નથી લાવ્યાનો મીનિંગ શું થયો? એ નફાનો ભાગીદાર હશે, હાકે ને? તો આવીને બધાની વિગતો આપણે દર્શાવવાની અને પેઢીની મુદ્દત જો હોય તો દર્શાવવાની, બાકી જરૂર નથી. ફોર એક્ઝામ્પલ આપણી પેઢીની મુદ્દત તરીકે આપણી પાસે 5 વર્ષની હોય તો 5 વર્ષ દર્શાવવાના. અને જો ઐચ્છિક હોય, ઐચ્છિક એટલે કે તમને જ્યાં સુધી મજા આવે કામ કરવાનું છે તો આ કઈ દર્શાવવાની જરૂર નથી. બરોબર છે? તો જ્યારે પણ તમે ભાગીદારી પેઢીનું રજીસ્ટ્રેશન કરાવો
તો ઉપરોક્ત વિગતોને ધ્યાનમાં લઈ રજીસ્ટર પેઢીની નોંધણી રજીસ્ટર કરે છે તેનું પ્રમાણપત્ર આપે છે. આ જે પ્રમાણપત્ર છે ને એ તમારું લાયસન્સ હશે. આ તમારું લાયસન્સ છે કે જે તમે ભાગીદારી પેઢીને રજીસ્ટર કરેલું છે. તો અહીંયા કેટલા કેટલા ડોક્યુમેન્ટ છે? સૌથી પહેલું પેઢીનું નામ, પછી એનું સરનામું, પછી પેઢીની કોઈ બ્રાન્ચ હોય તો, પછી બધા ભાગીદારોના નામ, સરનામા, મોબાઈલ નંબર વગેરે, પછી કયો ભાગીદાર ક્યારે આપણી કંપનીમાં એન્ટર થયો, કયા ભાગીદારો વચ્ચે કેટલું નફા નુકસાનનું પ્રમાણ રહેશે, બરાબર છે, ભાગીદારી પેઢીની કેટલી મુદત રહેશે અને કોણ કેટલા રૂપિયા લાવ્યું છે, બરાબર છે. તો આટલી વિગતો આપણે ધ્યાનમાં લેવાની છે. ઓકે, સૌથી પહેલી કઈ બાબત ધ્યાનમાં લેશું આપણે? આપણી સૌથી પહેલા આપણે કઈ બાબત ધ્યાનમાં લેશું ભાઈ? આપણી કંપનીનું નામ ના સૌથી પહેલું આપણી કંપનીનું નામ અને સરનામું. નામ અને સરનામું આવી જાય પછી આપણે શું? આપણી કંપનીની જે બ્રાન્ચ હોય એનું નામ, પછી ત્રીજું ભાગીદારોની વિગતો, બધી ભાગીદારોની વિગતો આવી જાય પછી ચોથું તો કે ભાગીદારનો જે પ્રવેશ થયો હોય એની તારીખ, પછી નફા નુકસાનનું પ્રમાણ, મૂડી હોય ઈ, અને પછી સાતમું મુદ્દત. આટલી બાબતો આપણે જ્યારે ફોર્મ ભરો ને ત્યારે આટલી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની ને આટલી વસ્તુઓ આપણે રેડી રાખવાની ને આ પ્રમાણે આખા ડોક્યુમેન્ટ તૈયાર કરવાના. પછી આ બધું કંપની રજિસ્ટ્રાર હોય ને જે સરકારી ઓફિસમાં અધિકારી, એ બધું ચકાસે ને પછી ઓકે લાગે તો એ તમને પ્રમાણપત્ર આપે. બરાબર છે ભાઈ? ઓકે, તો અહીંયા આટલું જોઈ લો ફટાફટ, ન સમજાઈને પૂછો. ચાલો, આટલી બાબતો 7 બાબતો આપણે યાદ ધ્યાનમાં રાખવાની છે. ભાઈ હવે અવાજ બરોબર આવે છે ને દરેકને? આટલું જોઈ લો. ચાલો ભાઈ ફટાફટ. જ્યારે પણ રજીસ્ટ્રેશન કરીએ આપણે ભાગીદારી પેઢીનું ત્યારે આટલી 7 આપણે ધ્યાનમાં રાખવાની છે. અહીંથી કૂદી જા એટલે જિંદગી સ્કીપ થઈ જાય. ચાલો રેડી? ચાલો રેડી? હવે તમે એગ્રીમેન્ટ કરાવો ભાગીદારી પેઢી. ભાઈબંધ, હવે ભાગીદારી પેઢીનું જ્યારે તમે નોંધણી કરાવો તો તમને કયા કયા પ્રકારના ફાયદા થાય? 5th પોઈન્ટ, નફા નુકસાનનું પ્રમાણ ભાગીદારો વચ્ચે એવી બાબત કે જે પણ કંપનીમાં નફો થશે કે ખોટ થશે એમાંથી કોને કેટલા રૂપિયા મળશે. એટલે જ્યારે પણ કંપની સ્ટાર્ટ થઈ હોય તો અમુક ભાગીદારો હોય એ વધુ પૈસા લાવેલા હોય, અમુક ભાગીદારો ઓછા પૈસા લાવેલા હોય, તો એ પહેલેથી નક્કી થયેલું હોય કે વધુ પૈસા વાળાને વધુ નફો મળશે અને ખોટ પણ વધારે, ને ઓછા વાળાને ઓછું. જો સરખા લાવેલા હોય બધા પૈસા, બધા 20-20 લાખ નાખીને કંપની સ્ટાર્ટ કરી હોય 1 કરોડમાં, તો બધાનું પ્રમાણ કેવું રહેશે? સરખું. શું શું? બંને અલગ અલગ પ્રશ્નો છે. ચાલો નેક્સ્ટ આપણે એવું છે
કે આનાથી આપણે શું ફાયદો થાય, તમે નોંધણી કરાવો તો શું ફાયદો થાય આપણને? સૌથી પહેલો કયો ફાયદો થાય આપણને કે પોતાના લેણા અંગે ત્રાહિત વ્યક્તિ સામે દાવો માંડી શકાય. ત્રાહિત વ્યક્તિ સામે દાવો માંડી શકાય, એટલું અંડરલાઈન કરો. ત્રાહિત વ્યક્તિ અહીંયા કોણ હોઈ શકે? ત્રાહિત વ્યક્તિ અહીંયા હોઈ શકે તમારા લેણદારો, તમારી બેંક, તમારા ગ્રાહકો, કે ભાઈ કોઈ અન્ય કંપની, આ કોઈ પણ હોઈ શકે ત્રાહિત વ્યક્તિ. બરાબર છે? તમે દાવો માંડી શકો. દાખલા તરીકે તમે રજીસ્ટ્રેશન કરાયું, તમારી કંપની સ્ટાર્ટ થઈ, હવે તમે કોઈ વ્યક્તિ પાસે 20-25 લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટ કર્યા તમારી કંપનીમાંથી, હવે પૈસા લઈને ભાગી ગયો, તમે શું કરી લેવાના? તમે કોર્ટમાં કેસ કરી શકો ને ભાઈ. તો રજીસ્ટ્રેશન હશે તો પેલા કોર્ટમાં તો એમ કહે ને કે તમે રજીસ્ટર છો ના, તો નીકળો. કારણ કે એ લોકો કેસ હાથમાં જ ન લે, કારણ કે એ લોકો તમારી પાસે સબૂત જ નથી કે તમારી કંપની છે કે. તો રજીસ્ટ્રેશન કરાવો તો આ ફાયદો થાય. બીજું, પેઢીનો કોઈ પણ ભાગીદાર બીજા ભાગીદાર સામે દાવો માંડી શકે. તો કોઈ પણ ભાગીદાર બીજા ભાગીદાર સામે દાવો માંડી શકે. આની જરૂર ક્યારે પડે? આની જરૂર ક્યારે પડે? ફોર એક્ઝામ્પલ, આપણે નફા નુકસાનનું પ્રમાણ નક્કી કર્યું હતું, બરોબર? દાખલા તરીકે આ એ નામનો ભાગીદાર છે, આ બી નામનો ભાગીદાર છે. એ નામના ભાગીદાર ઉપર નફા નુકસાનના પ્રમાણમાં આપણે લખ્યું હતું કે ભાઈ આને 60% મળશે, 60 નહીં જવા દો. આને તો કે 90% નફો મળશે અને આને તો કે 10% નફો મળશે. એટલે નફા નુકસાનનું પ્રમાણ શું થયું? તમારું 9:1. બરાબર? આ તમારું નફા નુકસાનનું પ્રમાણ થયું. હવે દાખલા તરીકે આપણી કંપનીની અંદર, દાખલા તરીકે આપણી કંપનીની ₹1 લાખ રૂપિયાનો નફો થયો, તો એ નામના વ્યક્તિને કેટલા રૂપિયા મળે? 9 લાખ રૂપિયા મળે ને? અને આને કેટલા મળે? 1 લાખ રૂપિયા મળે. હવે ફોર એક્ઝામ્પલ, આપણી કંપનીની અંદર ખોટ આવી. કેટલા રૂપિયાની ખોટ આવી? તો કે અહીંયા 20 લાખ રૂપિયાની ખોટ આવી. તો આ 20 લાખ રૂપિયાની ખોટમાં એ નામના વ્યક્તિએ કેટલા રૂપિયા ચૂકવવાના? તો આને 18 લાખ રૂપિયા ચૂકવવાના. અને બી નામના વ્યક્તિએ કેટલા રૂપિયા ચૂકવવાના? 2 લાખ રૂપિયા ચૂકવવાના. તો નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 9:1. હવે ફોર એક્ઝામ્પલ, આ પેલા કેસની અંદર તમે જુઓ કે ભાઈ 10 લાખનો નફો થયો, તો ભાગીદાર તમને અહીંયા એવું કે ભારતમાં હું છે, ભારત ત્યાં ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? 1932માં ભાઈ. તો અહીંયા ફોર એક્ઝામ્પલ 10 લાખ રૂપિયા થયા. હવે એવું બની શકે કે ભાઈ આ 10 લાખ રૂપિયા નફો થયો ને, એ કેસમાં બી નામના વ્યક્તિએ અહીંયા વધુ મહેનત કરી હોય, એવું બની શકે. તો બી નામના વ્યક્તિએ વધારે મહેનત કરી હોય અને એનાથી નફો વધ્યો હોય, તો બી નામના વ્યક્તિ શું કે ભાઈ મને 1 લાખ રૂપિયા નહીં, હવે મને તમે 3 લાખ રૂપિયા આપો. બરાબર? તો એ નામનો વ્યક્તિ શું કે? બોલો તો. એગ્રીમેન્ટમાં શું લખેલું છે? જે લખ્યું એ પ્રમાણે 10% જ નફો મળશે. બોલો કે મને 3 લાખ રૂપિયા આપો, તેમ હાલે? નો હાલે. અને એ તમારી સાથે જબરદસ્તી કરે તો તમે શું કરી શકો? કાર્યવાહી કરી શકો કે નહીં? તો એક ભાગીદાર બીજા ભાગીદાર ઉપર દાવો માંડીશ. આનું નાનું ઉલટું વિચારો. હું બહાર કાઢી મૂકીશ. આનું નાનું ઉલટું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વિચારો કે કંપનીની અંદર 20 લાખ રૂપિયાની ખોટ ગઈ છે, 20 લાખ રૂપિયાની ખોટ ગઈ છે, તો બી નામના વ્યક્તિએ કેટલા રૂપિયા ચૂકવવાના છે? ખાલી 2 લાખ જ ચૂકવવાના. વધારે પડતા કોને ચૂકવવાના છે? એ નામના વ્યક્તિનું, કારણ કે નફા નુકસાનનું પ્રમાણ એવું હતું. બરાબર?
હવે એ નામનો વ્યક્તિ એમ કે ના ના તારે તો આમાંથી 2 લાખ ની બદલે તારે તો 10 લાખ ચૂકવવાના, 10 લાખ હું ચૂકવીશ, એમ હાલે? તો બી નામનો વ્યક્તિ એ નામના વ્યક્તિ ઉપર દાવો માંડી શકે કે ભાઈ મારી પાસેથી વધારે પૈસા મંગાવે છે. તો તમે એગ્રીમેન્ટ કરેલો હોય, તેમાં લખાણ કરેલું હોય તો તમને ફાયદો થાય ને, બાકી તમે કોને સાબિત કરવા જવાનું? પછી આપ્યું છે કે ભાગીદાર પોતાના અધિકારો અને હિસ્સા માટે અદાલત પાસે ન્યાય માંગી શકે. આ વસ્તુ આપણે ખબર જ છે. નિવૃત્ત થતો ભાગીદાર જાહેર જનતાને નોટિસ આપીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે. નિવૃત્ત થતો ભાગીદાર, નિવૃત્ત ભાગીદાર ક્યારે થાય? 65 વર્ષથી વધારે હોય, બરાબર છે. તો એ હવે એમ કે મારે કંપનીમાંથી શું કરવું છે, મારે કંપનીમાંથી હવે છૂટું થવું છે. એ કંપનીમાંથી છૂટો થવા માટે દરેક ભાગીદારને કે દરેક ભાગીદાર માની જાય કે હા ભાઈ આને હવે છૂટો કરી દો, તો એનો હિસાબ હોય, એના પૈસા એ બધું એને આપી દેવાનું. એટલે એ ભાગીદાર હવે ન્યૂઝપેપરમાં એડ આપી દે કે ભાઈ આ કંપનીમાંથી હું નિવૃત્ત થઈ ગયો છું, હું છૂટો થઈ ગયો છું. ભવિષ્યમાં કોઈ વ્યક્તિ મારા નામે અહીંયા ધંધો કરવો નહીં, અહીંયા કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ થશે હું જવાબદાર નથી. નોંધાયેલી હોય તો તમે આવું કરી શકો, બાકી નહીં. પછી પેઢીની પેઢીની નોંધણી કરાવવાથી જાહેર જનતાને અસ્તિત્વ જાણ મળે. તમારી પેઢી રજીસ્ટ્રેશન થયેલું હોય, તમને જીએસટી નંબર મળેલો હોય, તમારી કંપનીનું નામ હોય, તમારી કંપનીની ઓફિસ હોય, તો કોક ઓળખે ને આ કંપની છે. સમજાણું? દાખલા તરીકે તમે એમ કીધું કે મારી કંપનીમાં 10 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે ને એવા વ્યક્તિની જરૂર છે. હું તમારી કંપનીમાં આવ્યો, મેં કીધું હાલો ભાઈ હું ઇન્વેસ્ટમેન્ટ કરીશ. શું કંપનીનું કામ કરો છો, શું કરો છો, ક્યાં છે? તમે કીધું એવું કાંઈ નથી, તમારી પાસે રજીસ્ટ્રેશન નથી, તમારી પાસે જીએસટી નંબર નથી, તમારી પાસે તમારી ખુદની ઓફિસ નથી, ઓફિસ છે તો કઈ ઠેકાણા નથી, તો કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે? તો જાહેર જનતા તમારી ઉપર ક્યારે વિશ્વાસ કરે? જ્યારે તમારી નોંધણી થઈ ગયેલી હોય તો. આટલું જોઈ લો ફટાફટ, ન સમજાઈને પૂછો. ચાલો ઠંડી લાગે છે. ચલો ભાઈ, ઓનલાઈનમાં કોઈને કઈ ડાઉટ છે આમાં? ફાયદામાં નોંધણી કરાવવાથી શું શું ફાયદો થાય? ઓકે ચાલો. ચલો નેક્સ્ટ ના પછી આપણને આપ્યું છે ભાગીદારીનું કરારનામું. હવે જો ભાઈ અહીંયા ધ્યાન આપો. આની પહેલા તમે જોયું ને, એ હતું કંપની છે ને એ પોતાની નોંધણી કરાવે છે સરકારી ઓફિસમાં. ભાગીદારીની નોંધણીના ટોપિકમાં આપણે જોયું હતું કે ભાગીદારી પેઢી પોતાની નોંધણી કરાવે છે ગવર્મેન્ટની ઓફિસમાં કે ભાઈ અમે અમારી ભાગીદારી પેઢી છે, એનું ગવર્મેન્ટ એને લાયસન્સ આપે. અહીંયા તમે જે જોવો છો ને એ ભાગીદારીનું કરારનામું છે, એટલે ઈ એગ્રીમેન્ટ છે, ઓલી નોંધણી છે. જોવો, આપણે 10 લોકો ભેગા થઈને કંપની સ્ટાર્ટ કરવાની છે, તો આપણે 10 પાર્ટનર છીએ. તો 10 લોકો પોતાના પૈસા લાવ્યા હશે, કોઈક પોતાનું નોલેજ લાવેલું હશે, એવું કાંઈક ને કાંઈક હશે. તો આપણે 10 લોકો કંપની સ્ટાર્ટ કરીએ તો કોણ કેટલા રૂપિયા લાવ્યું, કોને કેટલો નફો મળશે, કોને કેટલું નુકસાન મળશે, આ બધું લખી તો લેવું જોઈએ ને. તો આપણે 10 લોકો ભેગા થઈને કંપની સ્ટાર્ટ કરીએ ત્યારે જે લખાણ કરીએ ને એને કહેવાય ભાગીદારીનું કરારનામું, પાર્ટનરશિપ ડીડ. હવે ડીડ પ્રમાણે આપણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. હવે ઈ બિઝનેસને આપણે ગવર્મેન્ટમાં રજીસ્ટર કરાવવાનો છે. તો એ જ્યારે રજીસ્ટર કરાવવાની ભાગીદારીનું કરારનામું, એ ભાગીદારીની નોંધણી હતી, એ પાર્ટનરશિપ રજીસ્ટ્રેશન હતું, આ પાર્ટનરશિપ ડીડ છે.
આ જ્યારે તમે કંપની સ્ટાર્ટ કરો ને ત્યારે બધા ભેગા થઈને કામ કરો ને ત્યારનું લખાણ છે કે ભાઈ આ વ્યક્તિ એટલા રૂપિયા લાવ્યો હતો અને કંપની આવી રીતના ચાલુ કરશે નાની આ જવાબદારી નહીં. તો આ તમારા લોકો વચ્ચેનું લખાણ છે અને ઓલું ગવર્મેન્ટને દેવા માટે નોંધણી હતી. આ સમજાણું કે ન સમજાણું? સમજાણું તને? બોલ શું સમજાણું? શું સમજાણું તને? તને સમજાણું? બોલ ભાઈ. ઓનલાઈનમાં સમજાણું બધાને? ભાગીદારી કરારનામું અને ભાગીદારી નોંધણી વચ્ચે શું ફરક છે? બોલ ભાઈ. ઓકે, ફરી એકવાર સમજી લ્યો. હાલો, જો આપણે અહીંયા 10 લોકો ભેગા થાય છે. અહીંયા 10 લોકો ભેગા થઈને એક કંપની સ્ટાર્ટ કરે છે. એક કંપની અહીંયા શરૂ કરે છે. હવે લોકો છે આ 10 વ્યક્તિઓ ભેગા થઈને એક કંપની શરૂ કરે છે. એટલે આની અંદર એવું બની શકે કે ભાઈ કોણ કેટલા રૂપિયા લાવ્યું છે, બરોબર છે. ફોર એક્ઝામ્પલ, આ વ્યક્તિ કેટલા રૂપિયા લાવ્યો છે તો કે 20 લાખ રૂપિયા. આ વ્યક્તિ તો કે 50,000 રૂપિયા લાવ્યો છે. આ વ્યક્તિ તો કે 10 લાખ રૂપિયા લાવ્યો છે. આ તો કે 2 લાખ રૂપિયા લાવ્યો છે. આ તો કે 3 લાખ રૂપિયા લાવેલો છે. આ વ્યક્તિ 40 લાખ રૂપિયા લાવેલો છે. આ વ્યક્તિ તો કે 20 લાખ રૂપિયા છે. આ વ્યક્તિ તો કે 1 કરોડ રૂપિયા લાવેલો છે. આ વ્યક્તિ તો કે 5 કરોડ રૂપિયા લાવેલો છે. આ વ્યક્તિ તો કે 5 લાખ રૂપિયા લાવેલો છે. એમ અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ રૂપિયા લાવેલા હોય. એટલે અલગ અલગ લોકો અલગ અલગ રીતે પૈસા લાવેલા હોય. હવે આ બધા ભેગા થઈને એક કંપની સ્ટાર્ટ કરે છે. બધા ભેગા થઈને કામ કરે છે. હવે આની અંદર તમે જુઓ, અમુક લોકો 5-5 કરોડ રૂપિયા લાવે છે અને અમુક માત્ર 50,000 જ લાવે છે. તો જેના પૈસા વધારે ઇન્વેસ્ટમેન્ટ થયા હશે એને વધારે કંપનીમાં ભાગ હશે, એને નફો વધારે મળશે. કદાચ નુકસાન જાય તો એને જ ભોગવવાનું વધારે આવે. તો આ બધા ભાગીદારો વચ્ચે પૈસા અલગ અલગ છે. એટલે કોક પાસે વધુ હશે, કોક પાસે ઓછા હશે, બરાબર. તો હવે ભવિષ્યમાં કદાચ આ કંપનીને 10 કરોડનો નફો થાય, 10 કરોડનો નફો થાય, 10 કરોડનો નફો તમે બધા વચ્ચે કેમ વેચશો? તો બાંધણું થઈ જાય ને, હા કે ના? આટલો બધો નફો થયો હોય તો બધા બાંધવા ન માંડે કે ભાઈ મારા 2 લાખ રૂપિયા હતા, મને 5 લાખ દેવા પડશે, કારણ કે મેં વધારે પૈસા કાઢ્યા હતા, મેં વધારે મહેનત કરી છે. પૈસા વધારે આવે તો બાંધણું થાય. એટલે એની કરતા બેટર છે કે આ બધા જે પૈસા લાવ્યા, જે નફો થાય, એનું આપણે શું કરવું જોઈએ? એક આપણે લખાણ કરાવી લેવું જોઈએ. એનું આપણે લખાણ કરાવી લેવાય કે ભાઈ આ વ્યક્તિ જે પૈસા લાવ્યો છે એને એટલો નફો મળશે, એટલો નુકસાન મળશે, આની આ જવાબદારી રહેશે, આને આ કામ કરવાનું અને આ કામ કરવાનું, બરોબર છે. તો આ બધી વસ્તુનું આપણે લખાણ કરાવી લેવાય. તો ફ્યુચરમાં કદાચ નફો થયો હોય કે ખોટ થયો હોય ને, તે લખાણમાં નફા નુકસાનનું પ્રમાણ લખેલું હોય આ લખાણની અંદર, બરાબર, કે ભાઈ આને એટલા રૂપિયા ચૂકવવાના. તે તમે લખાણ કરો ને એને કહેવાય ભાગીદારનું કરારનામું. એને આપણે અંગ્રેજીમાં કહેશું પાર્ટનરશિપ ડીડ. આ તમારું લખાણ છે કે જેની અંદર તમે બધી વસ્તુની માહિતી આપી દીધેલી છે. આ લખાણ થઈ ગયું, બરાબર. એટલે હવે તમે બધા કંપની શરૂ કરો છો. હવે તમે કંપની શરૂ કરો તો તમારે જીએસટી નંબર જોવે કે ન જોવે? તમારે ઇન્કમ ટેક્સ આઈટી રિટર્ન ભરવાનું, હા કે ના? તમારી કંપની ક્યાં રજીસ્ટર છે એનો ફેક્ટરી લાયસન્સ લેવાનું. ટૂંકમાં સરકારી ઘણા બધા ડોક્યુમેન્ટ લેવાના થાય કે ન થાય? તો તમારે પહેલા આ લખાણ કર્યું ને એ પ્રમાણે તમે ભાગીદાર છો, એની જે તમે કંપની સ્ટાર્ટ કરો ને તે કંપનીની નોંધણી કરાવવી પડે સરકારી ઓફિસમાં, ભાગીદારી કાયદો 1932 પ્રમાણે, બરાબર છે. તો આ
આ ભાગીદારીનું કરારનામું ઈ કોની માટે છે? તો કે ઈ ભાગીદારો માટે તમારું પોતાનું એગ્રીમેન્ટ છે. આ એગ્રીમેન્ટ થઈ જાય ને પછી આ શું કરવાનું હોય? પછી આપણો બીજો સ્ટેટ છે આપણું ભાગીદારીની નોંધણી. આ નોંધણી કરવાની છે. આ નોંધણી શેના માટે છે? આ નોંધણી કંપનીને ચલાવવા માટે છે. આ નોંધણી કંપનીને ચલાવવા માટેની છે કે જેમાં આમાં તમે એગ્રીમેન્ટ કર્યો ને તો આ એગ્રીમેન્ટ તમારા પૂરતો છે. હવે ઈ એગ્રીમેન્ટ પ્રમાણે કંપની સ્ટાર્ટ કરો છો તો કંપનીનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે, તો ઈ અહીંયા થશે. તો તમે પહેલા જોયું ને ભાગીદારોની નોંધણી હતી જે સરકારી ઓફિસમાં થતી હતી, અને આ જે એગ્રીમેન્ટ છે ને તમારા વચ્ચેનો એગ્રીમેન્ટ છે. હવે સમજાણું ભાઈ? ઓનલાઈનમાં હવે સમજાણું દરેકને? ઓકે, બીજા બધા? ઓકે, બીજું કોઈ હજી? ભાઈ સમજાણું? આપણે 10 લોકો ભેગા થઈએ એટલે આપણે બધા અલગ અલગ પૈસા કાઢીએ, બરાબર? કોક વધુ કાઢે, કોક ઓછા કાઢે. એટલે ફ્યુચરમાં કદાચ નફો થાય કે ખોટ થાય તો બધાનું ખાવાની કે ભાઈ મને એટલા મળવા જોઈએ, મને એટલા મળવા જોઈએ. એટલે આપણે શું કરાય, 10 લોકો ભેગા થઈને બિઝનેસ સ્ટાર્ટ કરો ને તો પહેલા આપણે લખાણ લખાવી લેવાય કે આ વ્યક્તિ એટલા રૂપિયા લાવ્યો હતો અને આ વ્યક્તિને એટલી જવાબદારી રહેશે ને અને એટલો નફામાં ભાગ મળશે. એ લખાણ થઈ ગયું. એ લખાણ આપણા પૂરતું છે. હવે એ લખાણ પ્રમાણે આપણે કંપની સ્ટાર્ટ કરવાની છે. તો કંપની જ્યારે સ્ટાર્ટ કરો ને ત્યારે તમારે સરકારી ઓફિસમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવી પડે કંપનીની. તમારી જે ભાગીદારી પેઢી છે ને એ પેઢીનું રજીસ્ટ્રેશન કરાવવું પડે. એ રજીસ્ટ્રેશન અહીંયા આવે. આ રજીસ્ટ્રેશનની અંદર તમારે આ એગ્રીમેન્ટ આપવો પડે, દરેક ભાગીદારની વિગત આપવી પડે, તમારી મુદત આપવી પડે, નફા નુકસાનનું પ્રમાણ આપવું પડે, જે આગળ જોયું હતું એ બધું અહીંયા આપવાનું છે. આ એગ્રીમેન્ટ તમારા પૂરતો જ છે. રેડી છે? આ એગ્રીમેન્ટ કઈ જગ્યાએ થાય? આજે ભાગીદારીની પાર્ટનરશિપ ડીડ છે ને, આ પાર્ટનરશિપ ડીડ ક્યાં થાય? તો કે આ પાર્ટનરશિપ ડીડ વકીલ પાસે તૈયાર થાય. આ વકીલ તૈયાર થાય, આનું એગ્રીમેન્ટ, બરાબર છે? અને આ કઈ જગ્યાએ થશે? આ સરકારી ઓફિસમાં તૈયાર થશે. આ ગવર્નમેન્ટ ઓફિસમાં તૈયાર થશે. ઓલું વકીલ પાસેથી આપણે લખાણ લખાયું છે. એટલે સર પહેલા કરવાનું પછી ભાગીદારી, હા બસ, પહેલા એગ્રીમેન્ટ કરવાનો અને પછી ભાગીદારી પેઢીની નોંધણી કરવાની. એટલે એકચ્યુઅલમાં તમે અહીંયા જોવો ને તો આ તમારું છે ને ભાગીદારી પેઢી, આ તમારો પહેલો મુદ્દો કહેવાય અને આ તમારી નોંધણી છે ને એ આ બીજો મુદ્દો કહેવાય. એટલે પહેલા ભાગીદારી પેઢીની એગ્રીમેન્ટ બને પછી એની નોંધણી બને, બરાબર છે? તો ભાઈ સ્ટાર્ટ કરીએ આપણે. નોંધણી કરાર કઈ કઈ બાબતો જોવાની છે? ભાગીદારી એ કરારથી ઉદ્ભવતો સંબંધ છે. આ કરાર લેખિત કે મૌખિક હોઈ શકે. કરાર લેખિત હોય તો વધુ ઈચ્છનીય છે, જેનાથી ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. લેખિત કરારથી ભાગીદારીની શરતો આપણે સ્પષ્ટ થાય. શરતો સ્પષ્ટ એટલે કોનો કેટલો નફો, કોનું કેટલું નુકસાન, બધું તમે જાણી શકો. લેખિત કરાર એ ભાગીદારોનું બંધારણ છે, એટલે એ પ્રમાણે જ તે બધા ભાગીદારોએ કામ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, ઈ કરારમાં કીધું કે ભાઈ એ નામના વ્યક્તિને 5% જ નફો મળશે, એ 5% જ મળે એને, બરોબર છે? ભાગીદારો કરારમાં કાયદાના નિષ્ણાંતની મદદ લેવાય. કાયદાના નિષ્ણાંતની મદદ લેવાય. કૌંસમાં લખો વકીલ. અહીંયા વકીલ લખો, વકીલ. એટલે એગ્રીમેન્ટ છે વકીલ તૈયાર કરે ટૂંકમાં. આ એડવોકેટ હોય ને તૈયાર કરે. રેડી છે? તો એ જયારે એગ્રીમેન્ટ બને એ એગ્રીમેન્ટ ની અંદર આટલી ડિટેલ હોય. નામ શું? દરેક ભાગીદારના નામ, એના સરનામા, એની ઉંમર, એનો પ્રકાર, ફોન નંબર, બરાબર? પેઢીનો ધ્યેય શું છે? પેઢી કયા ફિલ્ડમાં કામ કરવા માંગે છે, ધંધાનો પ્રકાર કયો છે, બરાબર છે? પછી પેઢી ક્યારે શરૂ થઈ અને મુદ્દત શું? ભાગીદારો પેઢીમાં મૂડી કેટલા લાવે અને મૂડી મળે આપવાનું હોય તો એ દર્શાવે.
ભાગીદારોનો વ્યક્તિગત ઉપાડ અને ઉપાડ પર વ્યાજ અને ઉપાડની મર્યાદા. ફોર એક્ઝામ્પલ આપણી કંપની છે, 10 લોકોએ સ્ટાર્ટ કરી, આ કંપનીનું રજીસ્ટ્રેશન થઈ ગયું, આ કંપની બહુ સારી રીતે ચાલે છે, નફો થાય છે. હવે કંપની પાસે અત્યારે 51 લાખ રૂપિયા પડ્યા છે. હવે આપણા 10 ભાગીદારમાંથી એક ભાગીદારને પૈસાની જરૂર છે. દાખલા તરીકે એના ઘરે લગ્ન છે એમ સમજો, બરાબર? તો એને 5 લાખ રૂપિયા જોવે છે. કેટલા રૂપિયા? 5 લાખ. તેને બાકીના બધા ભાગીદારોને વાત કરી કે 50 લાખ આપણી કંપની પડ્યા છે ને, એમાંથી 5 લાખ રૂપિયા મને આપો. તો એને કહેવાય વ્યક્તિગત ઉપાડ. કંપનીના પૈસા એ વ્યક્તિ ઉપાડે. તો એ આમને એમ ન મળે, નકર તો બધા ઉપાડી લે. મારે જોવે છે, મારે ફરવા જવું છે, હાગે ને, મફત ન મળે. તે ઉપાડ કરો એના ઉપર તમારે વ્યાજે ચૂકવવું પડે. તો વ્યાજ દાખલા તરીકે આપણે નક્કી કર્યું 10%. તો અને મર્યાદા નક્કી કરી કે ભાઈ તમારે 1 વર્ષની અંદર શું આપવાના છે? પૈસા પરત આપવાના છે. તો આ બધી વિગત પણ આપણે દર્શાવવાની. પછી ભાગીદારી પેઢીને લોનના વ્યાજનો દર. આમાં કેવું થાય કે ભાઈ કોક ભાગીદાર હોય ને, એમાં એવું બને, અહીંયા કોક ભાગીદાર એમાં એવું બનશે કે આપણે કંપની સ્ટાર્ટ કરી, આપણે બધાએ, બરાબર? મેં 5 લાખ કાઢ્યા ને 2 લાખ કાઢ્યા ને એમ કરીને આપણે 50 લાખ રૂપિયાની કંપની સ્ટાર્ટ કરી 10 લોકોએ. હવે કંપની ચાલી. હવે કંપનીને ભવિષ્યમાં કંઈક વસ્તુ ખરીદવી છે, એટલે કંપનીને 30 લાખ રૂપિયાની જરૂર છે. તો કંપની બેંકમાંથી લોન લે ને, તો બેંકમાંથી લોન આપે ન આપે, ઘણા પ્રોબ્લેમ પડે, તો વ્યાજ વધુ રહે. તો મેં તમને વાત કરી કે ભાઈ આપણી કંપની 30 લાખની જરૂર છે ને, તો હું તમને 30 લાખ આપીશ. હું એટલે એ કંપનીનો ભાગીદાર જ છું, એટલે હું મારા પર્સનલ 30 લાખ રૂપિયા આપીશ. તો મફત તો નહીં આપું, એટલે કંપનીમાંથી મને વ્યાજે આપવું પડશે. એ મારું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ છે અલગથી, બરાબર? જેથી આપણી કંપનીનો પણ વિકાસ છે, તો એના ઉપર મને તમારે વ્યાજે દેવાનું છે. તો જે લોન છે, આ લોન કોણ આપે? ભાગીદાર જ આપે કંપનીને. અલગ નફા નુકસાનનું પ્રમાણ આપણે જોઈ ગયા. ભાગીદારો વચ્ચે કાર્યની વહેંચણી, કોણ કેટલું કાર્ય કરશે વગેરે. ભાગીદારોને મહેનતાણા, કમિશન કે અન્ય સવલતો. મહેનતાણા એટલે શું? મહેનતાણા એટલે સેલેરી, પગાર, બરાબર છે? ફોર એક્ઝામ્પલ 10 ભાગીદારો છે. 10 ભાગીદારમાંથી કેટલા ભાગીદાર આપણે કંપની સ્ટાર્ટ કરી હોય, અથવા આપણે જે શોપ સ્ટાર્ટ કરી એમાં કેટલા લોકો કામ કરતા હોય? 10 માંથી આ 2 જ કામ કરતા હોય ને, બાકીના બધા તો અવેલેબલ ન હોય. તો આ 2 લોકો રોજ સવારે આવે, 8-9 વાગે સ્ટાર્ટ કરે ઓફિસ, સાંજે બંધ કરે, આખો દી ઓફિસમાં હોય અથવા આખો દી શોપ ઉપર કામ કરતા હોય. તે આખો દી રહેશે કે નહીં? તો આ 2 લોકોને તમારે અલગથી સેલેરી આપવી પડે, હાગે ને? તો એગ્રીમેન્ટમાં લખાણ કરવાનું કે ભાગીદારોને મહેનતાણું કેટલું આપવાનું, બરાબર છે? તો એ આપણી આ સેલેરી છે. દાખલા તરીકે આપણે સેલેરી નક્કી કરી કે ભાઈ 25,000 રૂપિયા આપશું. તો આ 25,000 કંપનીના નફામાંથી ચૂકવવામાં આવે અલગથી આ 2 લોકોને, અને નફો મળે એ પાછો અલગ, આ અલગ. ભાગીદારી પેઢી હિસાબો ચોપડા રાખવાની જોગવાઈ. હિસાબો અને ચોપડા એટલે કે નફો નુકસાન એના એકાઉન્ટિંગના ચોપડા. બેંકમાં પેઢીના ખાતા ખોલવા અને લેવડ દેવડ અંગેની સત્તા આપવી. લેવડ દેવડ અંગેની સત્તા દરેક ભાગીદારને પણ હોઈ શકે, તો દરેકમાંથી કોકને હોઈ શકે. દાખલા તરીકે આપણી પાસે 10 ભાગીદારો છે, ભાગીદારોમાંથી 8 ભાગીદારો એવા છે કે જેનું રોકાણ કંપનીની અંદર 2 લાખથી ઓછું છે, એને 2 લાખ કરતા ઓછું રોકાણ કરેલું છે. અને આમાંથી 2 ભાગીદારો એવા છે કે જેમાં એક ભાગીદાર છે ને એનું પોતાનું રોકાણ 2 કરોડ રૂપિયા છે, અને બીજો ભાગીદાર છે ને એનું પોતાનું રોકાણ 5 કરોડ રૂપિયા છે. અને બાકીના 8 લોકોના રોકાણ કેવા છે? 2 લાખથી ઓછા. હવે એમાં બધાને પૈસા તો શું થાય મને કયો? આમાંથી દાખલા તરીકે આ 2 લાખ રૂપિયા વાળો છે, આ 8 લોકો, દાખલા તરીકે આ ત્રીજો વ્યક્તિ છે એમ સમજો. હવે એ વ્યક્તિની સિગ્નેચર હાલતી હોય ક્યાં? કંપની, સોરી બેંક. એવો કરે, દાખલા તરીકે કંપનીની અંદર અત્યારે 25 કરોડ રૂપિયા પડ્યા છે. એ શું કરે? પૈસા ઉપાડે લઈને ભાગી જાય કે નહીં? તો આપણે લખાણ કરો ને ત્યારે આપણે એગ્રીમેન્ટ કરવાનું કે પૈસા ઉપાડવાની સત્તા કોને અપાય. તો કોને અપાય આમાં સત્તા? મને કહો તો. 5 કરોડ વાળાને અને 2 કરોડ વાળાને. સમજાણું કે નહીં? બાકીના લોકો ન દેવાય. પછી
પાઘડીને મૂલ્યનું ચેપ્ટર તમારે 12મા ધોરણમાં આવશે ભાઈ, અકાઉન્ટમાં. હા બરાબર, પાઘડી એટલે તમારી ગુડવિલ, બરાબર છે. પછી મતભેદ કે ઝઘડાના નિકાલ માટે લવાદની વ્યવસ્થા. લવાદ એટલે મીડિયેટર. મીડિયેટર એટલે કે અહીંયા લવાદ એટલે કે આપણા કંપનીની અંદર બધા લોકો વચ્ચે કોઈ પણ પ્રોબ્લેમ થશે તો જજ તરીકે કોણ કામ કરશે? તો આ 10 માંથી જજ તરીકે કોણ કામ કરે મને કહો તો? એ લવાદ બને, એ સમાધાન કરાય બધા વચ્ચે. પછી એ પૂછે કે મહત્વના દસ્તાવેજ ઉપર સહી કરવાની. તો દસ્તાવેજ ઉપર સહી કરવાની એટલે શું? મહત્વના દસ્તાવેજ ઉપર એટલે કે કંપનીના એગ્રીમેન્ટ ઉપર અહીંયા સિગ્નેચર કરવાનું. પછી એ પૂછે કે નવા ભાગીદારનો પ્રવેશ થયો હોય તો આપણે ડિટેલ આપવાની, જૂના ભાગીદારો નિવૃત્ત થયા હોય તો એની ડિટેલ આપવાની, ભાગીદારોના અધિકારો કયા રહેશે, ફરજો કઈ રહેશે, સગીર ભાગીદારોને દાખલ કરવાની જોગવાઈ. સગીર એટલે કે જે 18 વર્ષથી નીચેનો છે. પેઢીનું વિસર્જન વખતે હિસાબો પતાવટની જોગવાઈ લઈ. કંપની વિસર્જન એટલે કંપની શું થશે? અહીંયા કંપની બંધ થશે. વિસર્જન એટલે કંપની બંધ થશે તો શું જોગવાઈ રહેશે? આ લેખિત કરારનામા ઉપરની તમામ વિગતો દર્શાવવાની અને કરારનામાની ગેરહાજરીમાં ભાગીદારી કરારની જોગવાઈઓ આપોઆપ અમલમાં. જોગવાઈઓ એટલે કે જો આ એગ્રીમેન્ટ ન કર્યો હોય, આ એગ્રીમેન્ટ જો આ નોંધ કરી દઉં, જો કરારનામું બનાવવામાં ન આવ્યું પેઢી અંગેની કાર્યવાહી ભાગીદારી કાયદો 1932 પ્રમાણે થશે. એટલે કે તમે એગ્રીમેન્ટ બનાવતા નથી તો ઓટોમેટિક તમારી ભાગીદારી પેઢીને કંપની એક્ટ પાર્ટનરશિપ એક્ટ 1932 લાગુ પડી જશે. તો અહીંયા આપણું ચેપ્ટર આખું પૂરું થાય છે. આખું જોઈ લો, ન સમજાઈને પૂછો. શું બાકી છે? તફાવત ને તફાવત તમારે જાતે કરવાનો. એવું લાગે તો ફરીથી આપણે સોલ્વ કરાવશું નેક્સ્ટ લેક્ચરમાં. ભાઈ આપણું ચેપ્ટર આખું પૂરું થાય છે. આખું જોઈ લો, ન સમજાઈને પૂછો. Painted Painless Learning.